દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના 3 મિત્રો વ્યવસાય ટ્રાન્સપોર્ટેશનથી સંકળાયેલા છે ને તેઓ કોઈ કામ અર્થે દિલ્હી ખાતે કાર લઈને ગયા હતા અને કાર લઈને જ્યારે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા, આ દરમિયાન તેમને ભાવનગર જ એક અકસ્માત નડે છે ને 3 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે। આ ઘટનાથી મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે ને પરિવાર આશા લગાવીને બેઠો હતો કે હવે તેમના સંતાનો ઘરે આવી રહ્યા છે। કોઈના પિતા હતા તો કોઈના પતિ હતા। આવી આશા અપેક્ષા બાદ જે મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ। હવે સમગ્ર બનાવમાં કહેવાઈ રહ્યું છે કે આજે ભાવનગરના જે 3 મિત્રો છે તે એક જ વિસ્તારમાં રહે છે ને ટ્રાન્સપોર્ટેશનનો ધંધો પણ કરે છે। ત્યારે મિલિટરી સોસાયટીમાં રહેતા બળભદ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા સાથે જ મિત્ર વિરેન્દ્રસિંહ ગોહિલ જે વનાળ ગામમાં રહે છે ને ઇન્કમટેક્સ વિભાગમાં નોકરી કરતા ઇમ્તિયાઝ હારૂનભાઈ મલિક, આ 3 મિત્રો ટ્રાન્સપોર્ટેશનના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હોવાની વિગત સામે આવી છે। ટ્રકની ખરીદી કરવા માટે તેઓ ભાવનગરથી દિલ્હી ગયા હતા અને દિલ્હીમાં તેઓ રોકાયા, ત્યારબાદ ફરી દિલ્હીથી ભાવનગર પરત આવી રહ્યા હતા। ત્યારે ભાવનગરના જે ભડભીર ટોલ નાકા આવેલું છે, અહીંયા સાંકડો રસ્તો હોવાની વિગત કહેવાઈ રહી છે ને અહીંયા પાછળથી એક બેફામ રીતે ટ્રક યમરાજ બનીને આ જે 3 મિત્રો હતા તેમની કાર પર ત્રાટકે છે અને કારનો ભૂક્કો બોલાઈ જાય છે। આમાં 3 મિત્રોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા। ઘટનાની જાણ પોલીસને તેમજ એમ્બ્યુલન્સને કરવામાં આવતા તમામ આરોગ્ય વિભાગનો કાફલો અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। 3ના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ને આખો જે બનાવ બન્યો છે તેના કારણે ભાવનગરમાં શોકનું મોજું ફરી વળ્યું છે ને આ ઘટના જે રીતે સર્જાઈ છે, ટ્રક ચાલકની બેદરકારીના કારણે 3 પરિવારનો જે માળો વિખેરાયો છે તેને લઈને પીડિત પરિવારજનો, મૃતકના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે। દર્શક મિત્રો, આવી જ સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।